આવી તો મને શું ખબર હતી કે મારા ટ્રેક્ટરના સાયલેશનના બે ટુકડા થઈ જશે ને સાયલેશનને મારે ગેસ વેલ્ડિંગમાં લઈ જવું પડશે ને માથે જતા ટ્રેક્ટરને થોડુંક જ આગળ આપ્યું તો ટ્રેક્ટરના મોટા ટાયરમાં ફાટી ગયું. साला ये दुख का खत्म नहीं होता बे. અચાનક જ ફોન આવી ગયો કે આપણે ખાતર ભરવાનો ફેરો છે એટલે ટ્રેક્ટર ચાલુ કરીને હું નીકળી ગયો છું ખાતર ભરવા. પણ રસ્તામાં તો ગોઠણ સુધી પાણી ભરાવી ગયું છે ને જે બે આગળથી આઈ લેવાની એ ભાઈનું આપણે ખાતર ભરવાનું છે ને પછી નાઈ ધોઈને ટેક તૈયાર થઈને હું ને ડીગુભાઈ નીકળી ગયા છે અમરેલી બાજુ અને ટ્રેક્ટરને આપી દીધું છે ડ્રાઈવરને ને અમરેલી આવ્યો ને એટલે અમારી પાસે ચાના પૈસા નતા પછી ચા વાળાને જ અમારી પાસે બોલાવી લીધા 10 ના 3 ભાગ કરાવી લીધા. ધીસ ઇઝ ધ બિઝનેસ. એવું કહીને અમે આવી ગયા છે આલુપુરી ખાવાને. રસ્તામાંથી આપણે પેન ડ્રાઈવ અને આ ચાર્જિંગ બદલાવાનું તો જે લઈ લીધું છે ને પછી આપણે આવી ગયા છે ડીઝલ પંપે કારણ કે આપણે ટ્રેક્ટર માંથી લઈ જવાનું છે ડીઝલ. ને તો ડ્રાઈવરનો ફોન આવી ગયો કે મોટા વેલમાં પંચર પડી ગયું છે પછી જેક લઈને અમે ડ્રાઈવરને આપી દીધું ને ડ્રાઈવરે જેક મારી દીધું ને ડીકુભાઈ તો આગળના બોલ ખોલે છે ને પછી ટાયર લઈને અમે આવી ગયા છીએ પંચર કરાવવા. ને હજી તો ટ્રેક્ટર થોડુંક જ આગળ વધાર્યું તો સાયલેશન તૂટીને બે ભાગ થઈ ગયા પછી મેં ડીકુભાઈ સાયલેશન હાથમાં લઈને અમે નીકળી ગયા છીએ અમરેલી બાજુ કારણ કે સાયલેશનમાં હવે કરવાનું છે ગેસ વેલ્ડિંગ. ને પછી ફાઇનલી સાયલેશન ગેસ વેલ્ડિંગ કરીને થઈ ગયું છે કમ્પ્લીટ જોરદાર લાકડા જેવું કરી દીધું છે ને પછી સાયલેશનને કરી દીધું છે ફિટ ને વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને કમરા વાળી ડાઓ.